હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. હવે આપણે થોડા દિવસમાં એકમ કસોટીનું આયોજન કરેલું છે. એમાં કેટલીક કોમેન્ટ્સ આવી છે કે એરર કરેક્શન સમજાતું નથી. ઓકે, કોઈ વાંધો નહીં. એરર કરેક્શન જે છે એને આપણે આ લેક્ચરમાં સોલ્વ કરવાનું છે. એરર કરેક્શન એવો પ્રશ્ન છે કે જેમાં તમારે A to Z ગ્રામરનો ઉપયોગ કરવો પડે. A to Z ગ્રામર જે છે એના નિયમો, એની ફોર્મ્યુલા બધું યાદ હોવું જોઈએ, તો તમે સોલ્વ કરી શકો. બરાબર? તો A to Z ગ્રામરમાં અત્યારે તો આપણે જે ગ્રામરમાં ટોપિક ચાલ્યા છે એનો જ સમાવેશ કર્યો છે. અને જે તે ટોપિક આપણે જ્યારે જોયો ત્યારે તેમાં મેં તમને બાબત સમજાવી કે આ ટોપિકમાંથી એરર કરેક્શન આ રીતના તમારી સામે આવી શકે. તો એ દરેક ટોપિકનું રિવિઝન કરવું ખૂબ જરૂરી છે જ્યારે આપણે એરર કરેક્શન સોલ્વ કરવી છે ત્યારે. ઓકે, તો એમાં જે કંઈ આપણે ટોપિક ભણ્યા છે એમાં શરૂઆતની બાબત જોવા જઈએ તો આપણે નાઉનથી શરૂ કરીએ. તો નાઉનના નિયમો થોડા આપણને યાદ હોવા જોઈએ. એ નાઉનના નિયમો જે છે એમાં કેવી એરર આવી શકે. ઓકે, જો તમારી પાસે ગ્રામરની ફેરબુક તૈયાર છે તો એના પહેલા ટોપિકમાં તમે સર ધ્યાન આપો તો ત્યાં આગળ નાઉન નામનો ટોપિક આવ્યો. રેડી? તો એ નાઉનમાં આપણે એ બાબત ક્લિયર કરી કે કયા નાઉનની કઈ લાક્ષણિકતા છે. એ પ્રોપર નાઉન છે. તો પ્રોપર નાઉનમાં આપણે એવું સમજ્યા કે પ્રોપર નાઉનનો ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ હોય. તો તમારી સામે કોઈ સેન્ટેન્સ છે અને એમાં જો પ્રોપર નાઉન જે છે એ સ્મોલ લેટરમાં આપ્યું છે તો એને એરર કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ ઓકે, અહીંયા હું એક સેન્ટેન્સ લખું છું. તો એમાં હું લખું છું નયન is a student. આ રીતના મેં લખ્યું છે નયન is a student. તો એમાં તમે જોવા જશો તો બની શકે કે આ શબ્દ નીચે અંડરલાઈન કરી છે. નયન લખ્યું છે એની નીચે અંડરલાઈન કરી છે. તો અહીંયા ઇંગ્લિશના કયા નિયમનો ભંગ થાય છે, કયો રૂલ્સ બ્રેક થાય છે, તો તમને આઈડિયા આવી જાય કે સાહેબ નયન જે છે એ પ્રોપર નાઉન છે. તો જો આ એરર છે તો આમાં શું કરશું? કોઈ બાબત વધારે નથી, ખાલી આટલું જ કરી નાખવાનું છે. નયન is a student. પહેલો ટોપિક, પહેલું પ્રોપર નાઉન. એમાં આ બાબતના આધારે એરર આપણી સામે આવી શકે. ખૂબ બેઝિક થી તમને સમજાવું છું. બરોબર? કે પ્રોપર નાઉન છે તો ફર્સ્ટ લેટર કેપિટલ હોવો જોઈએ. તો અહીં સ્મોલ આપ્યો છે અને એની નીચે અંડરલાઈન આપી છે. તો બીજું કંઈ નથી કરવાનું, માત્ર એ લેટરને કેપિટલ કરી નાખવાનો છે. ઓકે, બીજી બાબત ઉપર આગળ જઈએ. તો ગાંધીજી is our national father. Okay, the Gandhiji is our national father. તો અહીંયા આગળ જો તમને આ રીતના અંડરલાઈન આપી છે the ગાંધીજી, તો ત્યાં આગળ એરર છે એ આપણને ખ્યાલ છે. આ જે અંડરલાઈન કરી છે એટલે આપણને એરર નો આઈડિયા આવી જશે. પણ એરર કઈ છે? તો બીજો નિયમ આપણે પ્રોપર નાઉન માં એવું કહેવું કે પ્રોપર નાઉન ને આર્ટિકલ લાગતા નથી. તો અહીંયા આગળ જે સોલ્યુશન કરશો તો આનું સોલ્યુશન આટલું થશે. ગાંધીજી is our national father. That's all. શું કામ? તો કે પ્રોપર નાઉન જે છે એને આર્ટિકલ ન લાગે.
એવો નિયમ આપણે કહેવો છે બેઝિક બાબત તો ત્યાં આગળ એરર સમજાય છે ઓકે પછી આપણે એમાં તે ત્રીજી બાબત જોઈએ બહુવચન નો બરાબર છે બહુવચન ન થાય અહીં મારે આવું ન લખાય જો હું લખું રાજેશ આર ગુડ રાજેશ આર ગુડ તમને અંડરલાઈન આપી દીધી તો તમારે શું કરવું પડે રાજેશ ઇઝ ગુડ કારણ તો કે પ્રોપર નાઉન છે અને પ્લુરલ થતું નથી એ નિયમ આપણે જોયો છે તો હવે જીણામાં જેવી બાબત જે છે એ ગ્રામરની યાદ રાખીએ ત્યારે એરર કરેક્શન સોલ્વ થાય ઓકે કાઉન્ટેબલ નાઉન નોન કાઉન્ટેબલ નાઉનમાં શું ફેરફાર થાય નોન કાઉન્ટેબલ માં શું ફેરફાર થાય એ બધી બાબતનો આપણને આઈડિયા હોવો જોઈએ ઓકે ત્યારબાદ બીજો ટોપિક આપણે લીધો તો એ હતો પ્રોનાઉન તો પ્રોનાઉનમાં સબ્જેક્ટિવ ફોર્મ અને ઓબ્જેક્ટિવ ફોર્મ એ અગત્યના છે સબ્જેક્ટિવ ફોર્મ અને ઓબ્જેક્ટિવ ફોર્મ એનું બંધારણ શું છે એ પણ આપણે જોયું છે ચાલો એમાં પણ તમને છે ટોપિક વાઇઝ પહેલા ક્લિયર કરીએ પછી આખા પેરેગ્રાફ ઉપર જશું તો પ્રોનાઉન ઉપર તમને થોડું સમજાવું આ પ્રોનાઉન માટે એક્ઝામ્પલ છે જોજો they invited we last month they invited we last month we નીચે અંડરલાઈન છે we નીચે અંડરલાઈન છે તો તમારે જ્યાં we છે ત્યાં કંઈક ફેરફાર કરવાનો થાય છે ઓકે તો એની માટે આપણે જ્યારે પ્રોનાઉન નું ટેબલ બનાવ્યા ત્યારે મેં તમને એમાં સમજાવ્યું કે ક્રિયાપદ પછી હંમેશા ઓબ્જેક્ટિવ ફોર્મ આવે ક્રિયાપદ પછી હંમેશા ઓબ્જેક્ટિવ ફોર્મ આવે તો ઓબ્જેક્ટિવ ફોર્મ કઈ રીતના સોલ્વ કરીએ તો they invited us last month they invited us last month we નું શું કર્યું છે us આ we છે યાદ છે we નું તમારે ઓબ્જેક્ટિવ ફોર્મ મૂકવાનું છે જે us થાય છે તો પ્રોનાઉનમાં આ પ્રકારની એરર્સ તમારી સામે આવે ઓકે ચાલો હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે I do not go with his daily I do not go with his daily અંડરલાઈન જે છે અહીંયા આપી છે ભૂલ ક્યાં છે એ તમારી સામે ક્લિયર હશે તમારે એ ભૂલમાં કયો નિયમ એપ્લાય થાય છે કયો ગ્રામર ટોપિક એપ્લાય થાય છે એ માત્ર વિચારવાનું છે I do not go with his daily ઓકે તો અહીંયા તમને આઈડિયા આવી જવો જોઈએ આ બરોબર છે I do not go with him daily इसमें के શું કર્યું છે him તો અહીં આગળ જે છે એ પોઝેસિવ ફોર્મ છે ક્યુ ફોર્મ છે પોઝેસિવ સંબંધક છે સંબંધક જે છે એ માત્ર ઇન્ડિવિડ્યુઅલ નો હોય એની સાથે બીજો શબ્દ હોય ખાલી his નો હોય તો અહીંયા કદાચ વાક્ય એવું I do not go with his friend તો સાચું પડે પણ ખાલી his લખ્યું છે એટલે આપણે એરર માં આવે એટલે એનું મીન કરવું પડે સમજો I do not go with his friend બરોબર તો વાક્ય સાચું હોત તો ત્યાં એરર ની અંડરલાઈન હોત નહીં પણ ત્યાં માત્ર લખ્યું છે his એટલા માટે ત્યાં એરર ઊભી થઈ છે ઓકે તો પ્રોનાઉન જે છે એમાં આ પ્રકારની એરર તમારી સામે આવી શકે એમાં તમારે આ બાબત એના ફોર્મ જે છે યાદ રાખવાના સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ પોઝેસિવ ટુ ઓકે એ બધી બાબત જો માઇન્ડમાં સેટ કરી લેવાની છે ખાલી ટેબલ એમાં જોવાનું છે એટલે પ્રોનાઉન જે છે એની એરર તમે ઈઝીલી સોલ્વ કરી શકશો ઓકે
આગળનો ટોપિક જોઈએ હવે. પછીનો આપણો ટોપિક જે છે એમાં પ્રિપોઝિશન્સ જોઈએ. પ્રિપોઝિશન્સમાં મેં તમને જે કંઈ 10-12 પ્રિપોઝિશન્સ કરાવ્યા છે એની જરૂર તમારી સામે આવશે. બરાબર? તો એ બધાના બંધારણ, બધાના નિયમો, બધાના મીનિંગ આપણને ખબર હોવી જોઈએ. એટલે પ્રિપોઝિશન્સ છે એની એરર કરેક્શન પણ આપણે સોલ્વ કરી શકીએ. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, સેન્ટેન્સ છે તમારી સામે, એમાં એરર અહીંયા છે એવું કહી દીધું તમને. My mother goes in the kitchen when my father comes. જ્યારે મારા પપ્પા આવે છે ત્યારે મારા મમ્મી રસોડામાં જાય છે. બરોબર? હવે અહીં ઇન નીચે અંડરલાઈન છે ને, એનો એક સ્પષ્ટ બાબત એ છે કે ઇન નીચે અંડરલાઈન છે તો ત્યાં બે શબ્દ સમાન મીનિંગ વાળા છે, ઇન અને ઇનટુ. ઇન અને ઇનટુ. હવે ઇન ની જગ્યાએ તમે ઇનટુ કરી નાખો. બરાબર? ઇન ની જગ્યાએ ઇનટુ કરી નાખો એટલે તમારો જે ડાઉટ છે, તમારો જે એરર કરેક્શન છે એ સોલ્વ થઈ જાય. ઓકે, તો માત્ર આટલું જ કરવાનું છે. My mother goes into the kitchen when my father comes. કામ થઈ ગયું પૂરું. ઇન ની જગ્યાએ શું કર્યું છે? ઇનટુ. ઇન જે છે એ એરર છે, આપણે એની જગ્યાએ માત્ર કરવાનું છે ઇનટુ. રાઈટ? આવી રીતના આવા બીજા પ્રિપોઝિશન્સ જોયા છે. જોઈએ આપણે. He has visited our school a year before. Before નીચે અંડરલાઈન છે. Before નીચે અંડરલાઈન છે તો એની સાથે આપણે શબ્દ એક જોયો છે. He has visited our school a year ago. શું કર્યું મેં? બિફોર ની જગ્યાએ માત્ર અગો એડ કર્યું. બિફોર ની જગ્યાએ અગો મૂક્યું છે. એટલે એ મૂકવાનું રીઝન શું છે? તો કે બિફોર ની એરર આપી છે, એના બંધારણ પ્રમાણે બિફોર પહેલા સમયદર્શક શબ્દ આપ્યો છે. તો બિફોર પછી શું હોય? બિફોર પછી આ સમયદર્શક શબ્દ જે આપણે પ્રિપોઝિશન્સ ના ટોપિકમાં કવર કરેલું છે. ઓકે, અને અગોની પહેલા સમયદર્શક શબ્દ આ. તો બિફોર નીચે અંડરલાઈન છે એની જગ્યાએ આપણે અગો કરવાનું છે. એટલે તમને જે પ્રિપોઝિશન્સ માં પેર કરાવી છે, બે શબ્દો કે ત્રણ શબ્દોની પેર કરાવી છે કે આ શબ્દ અહીંયા આવે, આ અહીંયા આવે, બેનો મતલબ સરખો છે પણ બેનું બંધારણ, બેના નિયમો અલગ અલગ છે જે આપણે એ ટોપિકમાં કવર કરેલા છે. આઈ થિંક તમારી બુકમાં હશે જ તે. એટલે એમાં એક નજર ફેરવી લેવી. તો પ્રિપોઝિશન્સ ની એરર તમારી સામે આવી રીતના આવી છે. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક પર જોઈ લઈએ. ઓકે, પછી આપણે જોયું વર્બ. વર્બની એરર કેવી હોય? ચાલો એના એક્ઝામ્પલ જોઈએ. I does not speak English. I does not speak English. તમને અંડરલાઈન કરીને આપી છે does ની નીચે.
ઓકે, તો I does not speak English. તો does છે એની જગ્યાએ તમારે શું કરવું પડશે? ઓકે, વેરી ગુડ, do કરવું પડશે. તો I do not speak English. ઓકે, કારણ કે આ બાબતે આપણે જોઈ છે કે સહાયકારી ક્રિયાપદમાં do, does, did, am, is, are, was, were, has, had, shall, will, can, could, may, might, should, would વગેરે સહાયકારી ક્રિયાપદ જોયા અને એમાં પણ મેં તમને આ બધી બાબત સમજાવી છે કે કોની સાથે ક્યુ સહાયકારી ક્રિયાપદ આવે. does જે છે એ એરર છે, થર્ડ પર્સન સિંગ્યુલર સાથે આવે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર સાથે do આવે. ઓકે, તો વર્બ ફોર્મમાં એક આ બાબત અને બીજી બાબત જે કંઈ આપણે ટેન્સ કવર કર્યા છે એ ટેન્સની બાબત બધું ધ્યાનમાં રાખો. ટેન્સમાં સેન્ટેન્સ પેટર્ન ઉપરાંત એના કીવર્ડ્સ એ દરેક બાબત મગજમાં હોવી જોઈએ, ત્યારે આ એરર કરેક્શન જે છે એ આપણે સોલ્વ કરી શકશું. ઓકે, હવે જે કંઈ આપણે કામ કર્યું છે એ આ વર્બ ફોર્મ ને પછી ટેન્સ આટલું કર્યું છે. ઓકે, તો એમાંથી જ એરર કરેક્શન આપણી સામે આવવાનું છે. હવે આપણે બોર્ડમાં આપણને કઈ રીતના પૂછાશે અને આપણી એકમ કસોટીમાં કેમ પૂછાશે એની માટે એ પ્રકારનું એક્ઝામ્પલ હવે સોલ્વ કરીએ. ઓકે, ગ્રામરના બધા ટોપિક યાદ આવી ગયા ધીમે ધીમે? ગુડ. અને બુકની અંદર નજર ફેરવી લ્યો એટલે એરર કરેક્શન જે છે એ તમારી માટે ડાઉટમાં રહે નહીં. ઓકે, ઓકે, હવે અહીંયા જોવાના છે એક્ઝામ્પલ્સ જેની સૂચના હશે correct the underlined words. આવી સૂચના હશે, બરોબર છે? અંડરલાઈન કરેલા શબ્દો જે છે એને સાચા કરો. અંડરલાઈન કરેલા શબ્દો જે છે પેરેગ્રાફમાં એને સાચા કરી અને ફરીથી તમારે બાબત લખવાની છે. તો હું એનું એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું. Ronnie is a boy. He cooks his books over the table. He goes to the school with a bus. He meets him friends there. ઓકે, આ રીતના મેં એક પેરેગ્રાફ તમારી સામે મૂક્યો છે. હવે આ પેરેગ્રાફમાં તમારે એરર આ રીતના શોધો. પહેલા અંડરલાઈન નથી કરતો, તમે માત્ર એક નજર ફેરવી લો એટલે કદાચ તમને આઈડિયા આવી છે કે આમાં એરર કઈ છે, બરોબર? પછી આપણે આમાં આગળ વધીએ. તો જસ્ટ લુક એટ અ ગ્લાન્સ ઓન ધીસ પેરેગ્રાફ. ઓકે, તો તમે લોકોએ જોયું તો હવે તમને આઈડિયા કંઈક આવવો જોઈએ. હવે હું અંડરલાઈન કરું છું, પછી કદાચ તમારા ધ્યાનમાં આવ્યું તો કયો મને. બોયઝ નીચે અંડરલાઈન કરી છે, અવર નીચે અંડરલાઈન કરી છે, વિથ નીચે અંડરલાઈન કરી છે અને હિમ નીચે અંડરલાઈન કરી છે. ઓકે, હવે આ શબ્દોની નીચે અંડરલાઈન કરી છે ત્યાં એરર છે. તો એ કયા પ્રકારની એરર છે અથવા તો કઈ રીતના તમે સાચો શબ્દ લખી શકો એનો આઈડિયા આવવો જોઈએ. ઓકે,
તો પહેલું જો Ronnie is a boys. અહીંયા a આવ્યું છે, આનો મતલબ થાય છે એક. તો એક હોય તો એમાં પ્લુરલ એનું થાય નહીં. તો બોયઝ આપ્યું છે એ સાવ સામાન્ય એરર તમારી સામે છે. તો પહેલું સેન્ટેન્સ Roy is a boy. કામ પૂરું. Ronnie is a boy. બીજું વાક્ય he puts his books over the table. He puts his books over the table. તો on, over, above આ શબ્દો આપણે જોયા. તો તમને આઈડિયા આવશે કે ઓવરમાં એની સિચ્યુએશન હોય તો કે ઓવરમાં સપાટીનો સ્પર્શ ન થયો. હવે ટેબલ ઉપર મૂક્યું છે મતલબ હું કહ્યું કે ટેબલની સપાટીનો સ્પર્શ થયો હોવો જોઈએ. તો અહીંયા શું થશે? he puts his books on the table. On the table. સમજાય છે? ઓવર ની જગ્યાએ ઓન કર્યું છે આપણે. નેક્સ્ટ સેન્ટેન્સ માં જઈએ. he goes to school. He goes to the school with a bus. With a bus. બરાબર છે? વડે થકી દ્વારા. ત્યાં મેં તમને બે શબ્દ આપ્યા. ક્યાં હતા? યસ, વેરી ગુડ. બાય અને વિથ બે શબ્દ છે ને તમારી બુકમાં. રેડી. તો વિથ છે એની જગ્યાએ શું લખવું પડશે મારે? બાય અ બસ. Because the matter of traveling. Matter of traveling. Traveling ની બાબત આવે ત્યારે તમારે by નો ઉપયોગ કરવો પડે. with છે તો with ની જગ્યાએ by મૂકવાનું છે. તો by a bus. He meets પછી him friends. તો him જે છે એ ઓબ્જેક્ટિવ ફોર્મ છે મિત્રો. him જે છે એ ઓબ્જેક્ટિવ ફોર્મ છે. જ્યારે એની સાથે બીજું નામ છે સંબંધક નામ, પોઝેસિવ નામ બીજું છે, તો તમારે his લખવું પડે. him ની જગ્યાએ શું લખશો? his friends. him friends આવશે નહીં. his friends there. લ્યો, આ રીતના આ બાબતની એક એરર તમારી સામે આવી શકે જે મેં તમને સોલ્વ કરી બતાવી. બરાબર છે? ફરીથી બોયઝ જે છે એ પ્લુરલ છે. તો અહીંયા એનો ઉપયોગ થયો છે એટલે એનું તમારે કરવું પડે સિંગ્યુલર. આગળ જઈએ તો અહીંયા ઓવર લખ્યું છે. books over the table. બરાબર? books over the table. બુક ટેબલ ઉપર મૂકી. ઓવર નો મતલબ સાચો કે ઓવર એટલે ઉપર થાય. પણ સિચ્યુએશન કેવી હોય તો કે સપાટીને સ્પર્શીને વસ્તુ પડી હોય તો ત્યાં આગળ ઓવરની જગ્યાએ તમારે કરવું પડે ઓન. રેડી? ત્યાંથી આગળ વધીએ નેક્સ્ટ સેન્ટેન્સમાં. he goes to the school with a bus. with a bus. તો we know કે જ્યારે મુસાફરીની બાબત હોય, ટ્રાવેલિંગની બાબત હોય ત્યારે વડે થકી દ્વારામાં તમારે by નો ઉપયોગ કરવાનો છે. by a bus. ઓકે? નેક્સ્ટ સેન્ટેન્સમાં જઈએ તો he meets him friends there. પેલા તો બોલો તો તમને આમ મજા ન આવે. બોલો ત્યારે મજા જ ન આવે. he meets him friends. તો એ જ આપણને એક સ્ટ્રેન્જ લાગે. બરાબર? તો him ની જગ્યાએ આપણે શું કર્યું છે? his કર્યું છે. ઓકે? કારણ કે પોઝેસિવ ફોર્મ આવે ત્યાં આગળ પ્રોનાઉન નું પોઝેસિવ. તો જોવા જશો તો તમને ખ્યાલ આવશે કે અહીં એક નાઉન નો નિયમ આવ્યો છે, એક પ્રિપોઝિશન્સ નો આવ્યો છે અને એક પ્રોનાઉનની એરર તમારી સામે આવી છે. તો આવી વિવિધ પ્રકારની એરર આવી શકે. બરાબર? વિવિધ પ્રકારની એરર આપણી સામે આવી શકે. ચાલો બીજો એક એક્ઝામ્પલ એમાં જોઈ લઈએ.
Kevin did not write any sentence. He did not like science. He made some pictures in book. Her master scolded him for that. Okay, એક બીજો પેરેગ્રાફ તમારી સામે મૂક્યો છે. આમાં તમે એરર શોધી શકો છો, તમને ખ્યાલ આવશે. બરોબર, તો 1 મિનિટ છે જાની સામે ધ્યાન આપો એટલે આપણે એરર ઉપર જઈએ કે એરર કયા પ્રકારની છે તમારી સામે. રાઈટ, તો કેવિન ડીડ નોટ રોટ એની સેન્ટેન્સ. કોઈ એરર બતાય છે ને? ઓકે, વેરી રોટ નીચે અંડરલાઈન કરી છે. ઓકે, પહેલા સેન્ટેન્સમાં રોટ નીચે અંડરલાઈન કરી છે. બીજું સેન્ટેન્સ he did not like, એમાં હું like નીચે અંડરલાઈન કરું છું. like science. પછીના સેન્ટેન્સમાં he made, ત્યાં આગળ અંડરલાઈન કરી છે some pictures in him book. him ની નીચે અંડરલાઈન કરી છે. her master scolded, એમાં હું her ની નીચે અંડરલાઈન કરું છું scolded him for that. ઓકે, તો આટલી એરર મેં આ પેરેગ્રાફમાં મૂકી છે. ઓકે, તો સમજાય છે કે આ પ્રકારની એરર આવી છે, કઈ એરર આપણે સોલ્વ કરી શકશું. ઓકે, ચાલો લેટ્સ ક્લિયર ધેટ. Kevin did not રોટ આવ્યું છે ત્યાં મારે રાઈટ કરવું પડે. શું કામ? ઓકે, ડીડ આવી ગયું છે. ડીડ પછી વાક્યમાં હંમેશા બી બનાવો, જે ક્રિયાપદના રૂપ વાપરવાના છે. એક વાક્યમાં બે ભૂત ભેગા થશે નહીં, એટલે ડીડ નોટ છે એટલે મારે ત્યાં લખવું પડશે રાઈટ. તો રોટ ની એરર એના આધારે ડિપેન્ડ કરે છે. ડીડ ને આધારે તમે સોલ્વ કરો છો. ટેન્સ પ્રમાણે જોઈ શકો અને વર્બ ફોર્મ પ્રમાણે પણ જોઈ શકો કે ડીડ વાળા વાક્યમાં હંમેશા બી બનાવો. સિમ્પલ પાસ્ટ ટેન્સ નો સેન્ટેન્સ છે. ઓકે, કેવિન ડીડ નોટ રાઇટ એની સેન્ટેન્સ. એરર સોલ્વ થઈ ગઈ. ઓકે, હવે તો બીજું સેન્ટેન્સ છે એમાં તમને સમજાઈ ગયું છે. he did not, very good, શાબાશ, like, બરોબર છે, like, કારણ કે અહીંયા V1 V મૂક્યું છે ને, તો V1 like science. ready? okay, he maths, તો આઈડિયા આવી જવો જોઈએ. મેડ આવે કારણ કે V1 હોય ને એટલે SKS લાગે. ઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં, અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ નું છે સેન્ટેન્સ છે. મેડ છે, મેડ ને ક્યારે S લાગે નહીં, તો he made some pictures in him book છે. શાબાશ, his book, શાબાશ, ખૂબ સરસ. his book આવે છે કારણ કે book આપ્યું છે ને સંબંધક નામ સાથે છે એટલે his book. વેરી ગુડ. હવે her master અહીંયા લખ્યું છે. વાક્ય છે અહીંયા કેવિન નું. કેવિન ઇઝ અ બોય. કેવિન ઇઝ અ બોય. બરાબર, પુરુષવાચક સર્વનામની વાત થાય છે ને her મૂક્યું છે. બરાબર, હવે his master એની જગ્યાએ આપણે કરવું પડે her master ની જગ્યાએ his master. his master scolded him for that. ક્લિયર? સમજાવવામાં જે એરર તમારી સામે આવી તો કે
નોટ આપ્યું છે એટલે લાઈક કરવું પડે તમારે. અહીંયા મેડ્સ જે છે તો શબ્દ જ નથી, મીન્સ કે મેડ તો મેડ જ આવે, એસ એમાં લાગે નહીં એટલે મેડ કરવું પડે એનું લાગે. આગળ જવું એટલે હિમ બુક તો હિઝ બુક કરવું પડે કારણ કે હિમ ઓબ્જેક્ટિવ ફોર્મ છે. પછી અહીંયા રિફ્લેક્ટિવ નામ આપ્યું છે, સંબંધિત રૂપ આપ્યું છે તો હિઝ બુક કરવું પડે આપણે. ઓકે, તો હિઝ બુક અને અહીંયા હર માસ્ટર છે એની જગ્યાએ હિઝ માસ્ટર, કારણ કે અહીંયા વાત પૂરી થઈ છે કેવિનના ટીચરની. કેવિન ઇઝ અ બોય. ઓકે, તો આ પ્રકારની એરર્સ તમારી સામે એકમ કસોટીમાં આવશે. હજી ગ્રામરના ટોપિક જેમ જેમ ચાલતા જશે એમ આ ટોપિકમાં તમારે વધારે ધ્યાન આપવું પડશે, કારણ કે A to Z ગ્રામર એ એરર કરેક્શનમાં આવે. ઓકે, ચાલો ગુડ બાય. આ લેક્ચર પછી આની ઉપર મેક્સિમમ પ્રેક્ટિસ કરો, બધા નિયમો ધ્યાનમાં લો. ઓકે, ગુડ બાય.